ભુજ ખાતે આગામી 26 મેના યોજાનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમના આયોજન અનુસંધાને પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને ભુજ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે ભુજ મિર્જાપર રોડ પર યોજાનારા કાર્યક્રમના સ્થળ, મંડપ વ્યવસ્થા, આમંત્રિત મહેમાનો તેમજ જનમેદની માટે બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, શૌચાલય, સુરક્ષા વ્યવસ્થાપન, વીજળી સહિતની તૈયારી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરીને પ્રભારી મંત્રીને પૂર્વ તૈયારીઓ અંગેની વિગતોથી અવગત કર્યા હતા. આ સાથે પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત થનારા કામની સંભવિત યાદી સાથે સમગ્ર કાર્યક્રમની તૈયારીની રૂપરેખા રજૂ કરી હતી. પ્રભારી મંત્રીએ કચ્છ વહીવટીતંત્રના સમગ્ર આયોજન અને કામગીરી માટે નિમણૂક થયેલી વ્યવસ્થાપન સમિતિઓની જાણકારી મેળવી હતી અને સુચારુ આયોજન અંગે જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ જરૂરી સૂચન કર્યા હતા. પ્રધાનમંત્રીના કાર્યક્રમના અનુસંધાને પ્રભારી મંત્રી, સાંસદ, સર્વ ધારાસભ્યો, કલેક્ટર તેમજ વહીવટીતંત્રની સમગ્ર ટીમે ભુજ મિર્જાપર રોડ પર કાર્યક્રમના સ્થળની જાત મુલાકાત લઈને પૂર્વ તૈયારીની રૂબરૂ સમીક્ષા કરીને જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક, ડીપીએ ચેરમેન, પ્રાંત અધિકારી, આગેવાનો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ, વિવિધ કચેરીઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.